ગણેશ ગજાનંદ ને હું પ્રથમ લાગુ પાય, સરસ્વતી માં વસો જીભાઈ પૂર્ણ કરો ને કૃપાય. કુલદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાએ. મૃગ્યા રમવા પાંડુ રાજા અશ્વ બેસી ગયો વન, જાતા જાતા જાય છે ત્યાં કેવું થયું છે વિઘન. એક ગામનો વિપ્ર હતો 12 વર્ષો પરણ્યો નારી, પછી ગયો વન તપ કરવા 12 વર્ષ નિયમ ધારી. તેને 8-10 વર્ષ થયા તો તેની નારી જે મા બાપ વિનાની હતી કાકા ઘેર, સાસરે આવી તે પુત્ર વિના શું કર્યો ને સાસુ મરડ્યું મુખ. આવી તેથી ઘેર રાખવી પડી પણ દેવા માંડ્યું દુઃખ. નિત્ય મોકલે કાષ્ઠ વીણવા એ બળાવન જાય, સ્વામી ગયો છે તપ કરવાને તેથી દુઃખ બહુ થાય. એવે પાંડુરાય વન નીકળ્યો તે દિન વન માનાર, કાષ્ઠ વીણે એવે તપ કરીને ઘેર આવ્યો ભરથાર. તે નારીને થઈ ગયો ભેગો બ્રાહ્મણીએ ગરયો હાથ, અરે રે રે તમ બિન ઘણી દુખી ભલે આવ્યા મમનાથ. બ્રાહ્મણ કહે ચાલો ઘેર જઈએ, બ્રાહ્મણી વદી વચન ઋતુ આપવા વન વિશે પછી જાસુ ભુવન. બ્રાહ્મણ કહે સાંભળનારી નહીં મનુષ્યનો ધર્મ, ધોળે દિવસે ક્રીડા કરવી પશુ પક્ષીનું કર્મ. બ્રાહ્મણી કહે હટ ન મૂકું ઓરે મારા નાથ, તો બ્રાહ્મણે તુંબડીમાંથી જળ લીધું છે હાથ. 1 વર્ષનું તપ મૂકી કામ કીધું અનુપ, બ્રાહ્મણ બ્રાહ્મણી બેવ જણ ત્યાં ધારણ કર્યું મૃગ રૂપ. પશુ શરીરની ક્રીડા રંભી વાકી છે કર્મ દશાય, મૃગને શોધતો આવી પહોંચ્યો ત્યાં બળવંત પાંડુરાય. પાંડુરાજાએ મૃગલીને દૂરેથી દીઠા જ્યારે, બાંધવાના હેતુથી તેણે બાણ ફેંક્યું ત્યાં ત્યારે વાંકા ભવિષ્ય બાણ ચાલ્યું લાગ્યું મૃગને અંગ, ઉછળીને હેઠે પડ્યો દેહ થયો છે ભંગ. તો મૃગને મૃગલી ટળી જઈ થયા 2 મનુષ્ય દેહ. પાંડુરાજાએ લગભગ જાતા દૃષ્ટિએ દીઠું તે, પૂર્ણએ પસ્તાવા લાગ્યો આ શું થયું બાપ. એટલે બ્રાહ્મણીએ કંથકને બેસી કર્યો કરવા લાગી વિલાપ. અરે રે આ શું કર્મ કઠોરું કંથ માર્યો મરણ. એટલે પાંડુરાય આવી બ્રાહ્મણીને લાગ્યો એને ચરણ. અરે ઓ ભાઈ કોણ તમે છો કરશો નહીં વિલાપ. બ્રાહ્મણી કહે તુજે લાગ્યું બ્રહ્મ હત્યાનું પાપ. પાંડુ કહે ફૂટ્યું ભવિષ્ય મારું તમે સુણો સત્ય વાત, મારે ઘેર પાડીશ તમને હું સૂત ને તમ માત. બ્રાહ્મણી કહે કંથ ગયો ને મારે જીવી શું કરવું, ચિતા ખડકી કંથને ઉછંગ લઈ બળી મરવું.
માટે રાજા ચિતા ખડકો, તેણે તારું ભલું થાય. તો પાંડુરાય કાષ્ઠ લાવ્યો, ખડકી મોટી ચિતાય. બ્રાહ્મણી બેટી સબ લઈને બોલ્યો પાંડુરાય, માતા મુજને શ્રાપ દો કઈ, તો પાપ ઓછું થાય. બ્રાહ્મણી કહે છે રે જારે ગાંડા, સિદ્ધ માગે છે પાપ. પાંડુ કહે શ્રાપ વેઠા છે પણ નહીં વેઠાય પાપ. એટલે બ્રાહ્મણી ક્રોધમાં બોલી, મારા જેવું તારું થાશે, તુજનારીને ઋતુ આપતા જીવ તારો જાશે. પાંડુ રાજા કહે ભલે માતાજી, કહી મૂક્યું અગ્નિ બાણ, તેમાં નર નારી બેવ બળ્યા, નીકળી ગયા પ્રાણ. પાંડુ રાજા ઘેર આવ્યા, સકળ દેશનો ભૂપ, બ્રહ્મ હત્યા લાગી તે કારણે થઈ ગયું શ્યામ સ્વરૂપ. ભીષ્મ પિતાને અંબિકા આવી, માદરીને કુંતાયા, અરે રે કેમ રૂપ બદલાયું, પાંડુ કહે છે ત્યાં. મૃગ્યા રંભા વન ગયો તો, ભવિષ્ય રેખા જાગી, વાંકો દિવસ આજનો માનો, બ્રહ્મ હત્યા મને લાગી. તો ત્યાં ભીષ્મે બ્રાહ્મણ તેડાવ્યા, પ્રશ્ન પૂછો ધરી પ્રેમ, અચાનક હત્યા લાગી તે થાય કેમ નિવાર. બ્રાહ્મણ કહે 13 વર્ષ લગી, તીર્થ તીર્થે ફરે, વિધિ પ્રમાણે દાન આપે, તો પાતક નિસ્તે તરે. પાંડુ સાંભળી ખુશ થયા, મુકાય મારું પાપ, બળી દાદા મુજને થયો, બ્રાહ્મણી કેરો શ્રાપ. નારીને ઋતુ આપતામાં જીવ મારો જાય, સુણી ધૃતરાષ્ટ્ર મન હરખાયો, હવે પ્રજા નહીં થાય. પછી પાંડુરાએ તૈયારી કીધી, લીધું ઘણેરું ધન, ચારક્ષોણી સેના લીધી, સાથે વિપ્રના તન. તવ કુંતાને માદરી બોલ્યા, સાંભળો મારા નાથ, 68 પીરા યાત્રા કરવા આવશું તમારી સાથ. પાંડુ કહે નહીં કામ નારીનું, મુજ મન વિવળ થાય, શ્રાપ છે મને બ્રાહ્મણીનો, જીવ મારો જાય. કુંતા માદરી એમ બોલ્યા, નથી જીવ મારો એવા, સંસાર સુખ જોઈતું નથી, કરશું તમારી સેવા. તો પાંડુ કહે ચાલો સુખે, મારી નથી કાંઈ નાય. એટલે બેવ નારી સંગ ચાલી, બીજા વળાવવા જાય. દરવાજા સુધી સવડાવવા પાછા, યાત્રા ચાલ્યો રાજન, તીર્થે તીર્થે સ્નાન કરે છે, દાન દેતો પાવન. એમ કરતા ખટમાસ વીત્યા, તેવે સમે શું થાય, ગાંધારીને ધૃતરાષ્ટ્ર બેવ બેઠા છે એકાંતમાય. તેવે સવે ધૃતરાષ્ટ્ર બોલ્યો, મમ ભાઈને થયો શ્રાપ, નારીને ઋતુ દેતા જાય જીવ, એ મળ્યો એને પાપ. હવે પ્રજાને નહીં થવાની, ચાહે તેવું મરે મથી, ત્રીજો બંધુ વિદુરેના, ભવિષ્યમાં બાળક નથી. એવામાં થાય પુત્ર આપણે, તો સરે શુભ કાજ, આપણા દીકરા એકલાઓ ભોગવે સગળું રાજ. તવ ગાંધારી એમ બોલી, સાંભળો મારા નાથ, જોઈએ તેટલા આપું દીકરા, કહું મૂળ માંડી વાત. તમને પરણવા કારણે દોષ મૂકવા ગઈ યાત્રાય, સૌ તીર્થ ફરીને વળ્યા પાછા, ગયા કુંતલપુર માયા.
ત્યાં મારી દેરાણી કુંતાજી હું તો છેતરી આવી. તેની વતી દુર્વાસા કનેથી સોચવતનો મંત્ર લાવી. તે પછી એ ગઈ દુર્વાસા પાસે મંત્ર લઈ આવી 5. તેથી તેને 5 પુત્ર થવાના, એટલી છે એક આંચ. ધૃતરાષ્ટ્ર કહે પુત્ર એને થાય, તે તો ધુમાડાના ગોટા. સાપ છે એને માત્ર પુત્ર લાવે, તો આપણે ઠરાવીએ જૂઠા. જો તું સુત ઉત્પન્ન કરે તો હું ભાગ્યશાળી. એટલે મંત્ર આરાધવા માંડ્યો ગાંધાર રાજાની બાળી. મંત્ર આરાધના ધર્યું સુખને સારું નેટ. વલ્લભ વધે ગાંધારીને ગર્ભ રહ્યો તો પેટ. બોલ્યા વૈ સમપાય વચન, સુણ જન મેં જય રાજન. રહ્યો ગર્ભ ગાંધારીને સાર, 10 માસ થયા તેણ જેણી વાર. પેટથી પ્રગટ્યું તુંબડું એક, જોઈને થઈ ગયા વિસ્મ છેક. તેડ્યા વિપ્રને પૂછું એમ, કરું આ તુંબડાનું કેમ. કહે વિપ્ર કરું કુંડ એક, તેમાં ધૃત ભરો છેક છેક. તેમાં તુંબડો મૂકો સાર, ઘી પુત્રો નીકળશે 12. તવ કુંડ કરી ધૃત ભર્યું, તેના મધ્ય તેમ તુંબડું ધર્યું. ધૃત શોષી લીધું તુંબડાએ, 1 વર્ષે ફાટ્યું કુંડ માએ. તેમાંથી સૂતો નીકળી રમતા જમતા. બેઠી ગાંધારી તે ઠામ, દરવા પુત્ર તોણાના નામ. પહેલો જે નીકળે કુંડ બહાર, તેને ગણવો મોટો નિર્ધાર. તેની પાછળ નીકળે જે, ગણે ઉતરતા નામ જે તેહ. એવે 12 નીકળ્યો એક તન, નામ ધર્યો દુર્યોધન. બીજો નીકળ્યો તે ઠામ, પડ્યું દુશાસન એવું નામ. દુર્મદંતુ બવાલ દાતુ દેવક દુર્દત્તાય. સૂર્ય દુર્વાસા ઋષિથી કામ, માટે દદા ઉપર ધર્યા નામ. એવા સૂત નીકળ્યા બાર, વર્ત્યો બહુ જય જયકાર. વાગી વાજિંદ્ર નાયિકા નાચે, આવી અનહારથી અતિ જાય. ધૃતરાષ્ટ્ર પ્રત્યે દાદાય, બોલ્યા છે ભીષ્મ પિતાય. કરવા વેળા પુણ્યદાન, તમારા ઉછર છે સંતાન. બોલ્યું ધૃતરાષ્ટ્ર મુખેમ, હવે તો દ્રવ્ય વાપરું કેમ. મને વાપરનાર થયા, માટે એવી ન લાવીએ દયા. જેને ન હોય વાપરનાર, તેણે કરવું પુણ્યદાન. એવી ટૂંકી દૃષ્ટિ છે થઈ જ્યારે, બોલ્યા ભીષ્મ પિતા. અલ્યા અવળી મતી તને સૂજી, તારી વ્યર્થ જશે સૌ પૂંજી. પણ ધ્યાન ન બેઠી લગાર, ટૂંક થવાનો ટૂંકો વિચાર. નીકળ્યા છો પુત્ર જ્યારે, લખ્યો પત્ર પાંડુને ત્યારે. લખાવ્યું કે વાદ્યું ઘરસૂત્ર, ભાઈ એમને થયા છો પુત્ર. જ્યાં ઝૂંપડી વેજનાથ, ત્યાં પત્ર પહોંચાડ્યો થાત. લાગ્યા વાંચવા પાંડુરાય, કને છે માદરીને કુંતાય. પત્ર વાંચીને પાંડુરાય રીજાયા, ભલે થયા મારે ભત્રીજા. મારે સ્વસુત તુલ્ય, હવે નહીં ભવિષ્યમાં ભૂલ.
એવા મરડાઈના વળ્યા તવ કુંતાએ આંસુ નીકળ્યા. ત્યારે બોલ્યા પાંડુરાય એમ, કહે પ્રેમદા રડે તું કેમ? બોલી કુંતા, સુણો સ્વામી આપ, જાણ્યા છો સૂત તુમ પ્રતાપ. કઈ કંતને માંડીને પેર, માટે મુજને આપ્યું ઝેર. મને છેતરીને મંત્ર લીધો, તેનો વિસ્તાર તેણે કીધો. તેવા 5 મંત્ર હું લાવી, તેમાં એક જોયો અજમાવી. તેનો પુત્ર થયો સુપર્ણ, રાધા દાસી ઉછેરે કર્ણ. હવે 4 મંત્ર મુચકને, કરું પુત્ર દાનમાં આજ્ઞામન. યમરાજાનો મંત્ર પહેલો, અશ્વિન કુમાર છેલો. વાયુ ઇન્દ્રના તણા વચમાં, સુણી બ્રાહ્મણ બોલ્યો. જ્યારે બાઈ તારું દુઃખ જાશે, છેલ્લા મંત્રના 2 સૂત થાશે. 2 રૂપે અશ્વિની કુમાર, માટે 2 સૂત થાશે સાર. પાંડુરાય બોલ્યા એમ કરો, પુત્ર ધરીને પ્રેમ. મુજ પાપીને ક્યાંથી સુખ, મને દેખાડો પુત્રના મુખ. તવ કુંતાએ કહે મમ કંથ, કોઈ આવશો નહીં મુજ પંથ. એમ કહી જવા મન કીધું, બીજું વસ્ત્ર જુદું હાથ. ચાલી ગઈ ગંગા તીરે, માદરીને રે નહીં રહી ધીર. એણે જાણ્યું જોવાને રાચું, કહે કુંતા સાચું છે કે જૂઠું. એમ જાણી જોવા ગઈ કેડે, જય વૃક્ષ બેઠી નદી તીરે. કુંતા જાણતી નથી લગાર, કીધું સ્નાન ગંગામાં તેવારે. ભીને વસ્ત્ર આવી ગંગા તટે, ધર્યું ધ્યાન નારદનું. તો નારદ ઋષિ આવ્યા, કહે બાઈ કેમ બોલાવ્યો મને? કહે કુંતા સુણો મહારાજ, 2 તો તસ્દી લઈ અહીં આજ. હું તો પ્રગટ કરું સંતાન, મને દુર્વાસાનું વરદાન. તમો સાક્ષી રહો એમાં, 8મ પુત્ર તણા ધરો નામ. હોય ગુણ લક્ષણ જેના જેવા, કહી બતાવજો તેના તેવા. એમ કહી નારદ બેસાડ્યા, માદરી જુએ ચર્ચાય. વ્યાસ મલગ મુકો ચરે, પાંડવ જન્મ મહિમાય. વૈશંપાએ એણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવો, આદ પરવ મહિમાય. કુંતાજી પહેલો મંત્ર જપતા, યમરાજાનો સાર. તવ યમરાજાએ આવીને મૂક્યો, ઉછંગમાં કુમાર. કૃપાળો સીધો સુત જ દીઠો, હરખી કુંતા પાર. નારદાનું નામ પાડો, ગુણ કરો વિસ્તાર. નારદ કહે છે સુતે તારો, બહુ કરશે શુભ કર્મ. દયાળુ દાતાને નીકળવાનો, નામ યુધિષ્ઠિર ધર્મ. શત્રુ મિત્રને સરખા ગણશે, વર્તશે પુણ્ય પેર. મું મળદું પડ્યા છે પણ, તે નહીં કહે મેર. ગૃહ બ્રાહ્મણનો થાશે પ્રતિપાલ, રહેશે સાતો સત્યવાદી. જગતમાં એની જય વંચાશે, એ તો ભોગવશે ગાદી. તવ કુંતા કહે શત્રુ મિત્રનો, સરખો ગણશે પ્રેમ. ત્યારે તે મારા સો શત્રુમાં, રહી શકશે કેમ? માટે આ પુત્ર તો ઠીક જ છે, તે માટે મૂકી દઉં. પેલી નાસો સૂતને મારે, તેવો હું માગી લઉં. એમ કહીને ભૂમિ પર મૂક્યો, ધર્મરાય સંતાન.
પછી બીજો મંત્ર જપવા લાગી. ધર્યું વાયુનું ધ્યાન, મંત્ર વચ્ચે દેવતા તે વાયુ ન ચૂક્યો. લાંબો પડો ને પહોંચતો ત્યાં પુત્ર ખોળામાં મૂક્યો. ભૂછે બારે ચરણ લાંબા, અલમસ્ત એનું કાઠું. બહુ વળ્યો ને બિહામણો, એનું ગાગર જેવડું માથું. ધોકણા જેવડી આંગળીઓ છે, ઉદર 10-20 ગોળા. 32 દંત લઈને આવ્યો, તપેલા જેવડા ડોળા. કુંતાજી જોઈ ભય પામ્યા, આ સૂત કેવો થાશે. નારદજીએ મને લાગે છે, તે મા બાપને ખાઈ જાશે. નારદ કહે જરા ન બીસો, એ બહુ બળિયો થાશે. તમે કહેશો જા ઉત્તરમાં તો દક્ષિણમાં એ જાશે. એક ભુજમાં ગદા ઝાલવાનો, બીજે ઝાલશે ફરસી. વિવાહનું કામ થતું હશે ત્યાં, જઈને કરાવશે વરસી. ગૃહ બ્રાહ્મણનો પ્રતિપાલ એ તો સેવક શિવનો થાશે. વરદાન મળશે મહાદેવજીનું, દેખશે એટલું ખાશે. મનમોજીને મુક્તિ થાશે, અધર્મની હાણ કરશે. તારી જેઠાણીના સુનંદન આને જ હાથે મરશે. ફૂલાવે કામ કરશે ધાર્યું, રહેવાનો કુશળ શ્રેમ. જગતમાં જય વર્તાવાનો, નામ એનું બળ્યો ભીમ. કુંતા કહે એવું હોય ધણી મૂકી દઉં. ડાયો ડમરો 32 લક્ષણો કુંવર માંગી લઉં. એમ ધારીને ભીમને ઉચકવાને જાય, 2 ભુજ ઘાલી ઊંચો કરે. તો પણ તસુ ભાર ન ઊંચો થાય. તવ કુંતાએ ગબડાવી મૂક્યો, ભૂમે પડ્યો નભ બાળે. ખડ ખડ દાંત કાઢે, ચરણે રેણું ઉછાળે. પછી કુંતાએ ધ્યાન ઇન્દ્ર ધર્યું નું ધરી મંગ. તવ ઇન્દ્રદેવ લાવી પુત્ર મૂક્યો, કુંતાજીને ઉત્સંગ. તવ કુંતા કહે નારદ ઋષિ, ખુશીમાં થયું મુજ મન. નામ પાંડો ગુણ દેખાડો, કેવો થાશે આ તન. એવા એના વચન સુણી બોલ્યા નારદ મુન્ય. 32 લક્ષણો એ આ સુતારો, નામ એનું અર્જુન. બહુ બળિયો બાણાવળી થાશે, બહુ શત્રુ એને થાકે. આગળ જતા અંતર્યામી, રથ જયેનો હાકે. એટલે કુંતા થઈ ઘણી રાજી, ધારણ મૂક્યો હેત લાવી. એટલે માદરી વૃક્ષથી ઉતરી, કુંતાજી પાસે આવી. ધન્ય ધન્ય બેની મુજને, મન રે નિદ્યા સામો બાળો. એક છે મંત્ર તે મુજને આપો, વંજણ મેણું ટાણો. કુંતા કયા સુતારા, કેમ બોલે બોલાવો. માદરી કહે મંત્ર આપો, હું પણ લઉં લાવો. તવ કુંતાએ મંત્ર ભણાવ્યો, અશ્વિની કુમારનો કેરો. સ્નાન કરી ધ્યાન કરવા બેઠી, નાખી પલાઠીનો ઘેરો. તો ત્યાં આવ્યા અશ્વિની કુમાર, બેસુત મૂક્યા ઉછંગે. તો માદરીએ કુંતાને આપ્યા, ઊભી થઈ ગઈ ઉમંગે. ઓ બાયુ જાઉં છું ડેરા તંબુએ, બધા મળી જઈ ખાવું. બિરેતને 10-20 સેવક તમ કાજે મોકલાવું. એમ કહીને માદરી ચાલી, કુંતા વદી તે ઠામ. કહો નારદ કોણ નાનો મોટો,
ગુણ ગાઈ ધરો નામ. તો નારદ કહે જમણે ઉછંગે સુત તમારો જે. આ બેમાં એને મોટો જાણજો, વૃદ્ધા ન થાશે. ત્રિકાળ જ્ઞાનીને તે થાશે પડશે ટીપણું ખોસી. એ માને પ્રભુમાં અંતર નહીં, નામ જ સહેદવ જોશી. બીજો સૂત જે ડાબા ઉછંગે રૂપ રૂપનું અંબાર. નિકુળજી ધરો નામેનું વર્ણાગીયો અપાર. એ રીતે 5 પુત્રોના નારદે ધરિયા નામ. પછી ઋષિ કઈ આજ્ઞા દે બાઈ, તવ કુંતા ઉચર્યા. પધારો મહારાજ કરજો ક્ષમા, કઈ કર્યા વિદાય. તે પછી ડેરા તંબુએ જાવા ઊભી થઈ થય કુંતાય. ધર્મને અર્જુનજીને બેસાડ્યા બેઉ ખાંદે. વસ્ત્ર ફાડીને બંને સૂતને શીશ સરખા બાંધે. સહદેવજીને નિકુળજી કષ્ટ એ બેસાડી લીધા. અર્ધ વસ્ત્ર બેઉ તનને કટીસુ બાંધી દીધા. ભીમને ઉચકવાની હિંમત મળે નહીં, લગાર જાણ્યું કે એને લવ ઘસડતો. ઝાલ્યું પાંગોઠું સાર. ઘસડવા ગઈ કગ્રહી ભીમને, ભીમ હસ્યો ખડખડી. ભુજ ભીમે તો પાછો ખેંચ્યો, કુંતાજી ધરણ પડી. તો ચારે સંતાન રડવા લાગ્યા, કુંતાએ રાખ્યા છાના. વાડ જુએ છે રથ સેવકની, શોક્ય તણાવાના. હજી લગી રથ મોકલ્યો નહીં, હવે હું જાઉં અકળાવો. આચારને ઉચકું પણ, જાડ્યાને ક્યાં લઈ જાઓ. જો જાઓ એને મૂકીને તો જીવજંતુ મારે. એવી માદરીએ તંબુ આવી કંથને તે વારે. ઓરે સ્વામી વધ્યું ગલ સૂત્ર, આપણા ભવિષ્ય ઈશ્વર બળિયા. પ્રગટ્યા 5 પુત્ર, પાંડુરાય જાય વાત જાણી, હર્ષે અતિશય ચડ્યા. ગાંડા ઘેલા જેવા બનીને મૂર્છાગત થઈ પડ્યા. તો માદરીએ સેવક મોકલ્યા, 2 રથ મોકલ્યા સાથ. કુંતા 4 તન લઈને બેઠી રથમાં, હૈયે નથી રહેતું હાથ. 100 સેવક મળી ભીમને નાખ્યો એક રથ માય. ડેરા તંબુએ ચાલી આવ્યા, પાંડુ પડ્યા છે ત્યાં. પાંડુ રાજા જા પડ્યા ત્યાં વિકુંતાય. વલ્લભ કહે શ્રોતા સુણો, પાંડવ ચરિત્ર કથાય.